તો આ તરફ વડોદરામાં 3 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે। ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી, જેમાં સમતા વિસ્તાર આવેલો છે, જ્યાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ ગઈ। સૂર્યકિરણ બિલ્ડિંગના નીચેના માળે ચાલતી હતી કામગીરી। સદનસીબે ઇમારત ધરાશાયીમાં કોઈ જાનહાનિ થઈ નથી। વડોદરાના સમતા વિસ્તારની આ ઘટના કે જ્યાં 3 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ ઇમારત પહેલાથી જ જર્જરિત હતી। સૂર્યકિરણ બિલ્ડિંગના નીચેના માળે કામગીરી ચાલતી હતી અને જેના જ કારણે આ 3 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી। વડોદરાના સમતા વિસ્તારની આ ઘટના છે। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, જર્જરિત ઇમારત હતી, શું કોઈ ત્યાં વસવાટ કરતું હતું ને કઈ કામગીરી ચાલતી હતી જેના કારણે આ ઇમારત ધરાશાયી થઈ? જેથી લક્ષ્મીપુરા સમતા પાસેની આ સૂર્યકિરણ ફ્લેટ્સ આવેલા છે, 6 જેટલા ફ્લેટ્સ આવેલા છે, જેમાં આજે 3 માળનું જે એક ફ્લેટ હતું તે ગત રાત્રિએ ધરાશાયી થયું હતું। મહત્વની વાત છે કે જર્જરિત ફ્લેટ હતું અને નીચેના માળે સમારકામ ચાલતું હતું। ફ્લેટ ધરાશયી થતા અફરાતફરી મચી, દોડધામ મચી હતી અને ત્યાં ફાયર બ્રિગેડનો સ્ટાફ અને અન્ય પોલીસ સ્ટાફ અને અન્ય એજન્સીઓ પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદથી કોઈ દટાવી શકે કે નહીં તેની તપાસ હાથ ધરાઈ હતી। પરંતુ જર્જરિત હોવાથી જે ઉપરના 2 માળમાં લોકો રહેતા હતા પહેલાથી જ સલામત સ્થળે જતા રહ્યા હતા અને જે રિપેરિંગ ચાલતું હતું ત્યાં મજૂરો હતા તે પણ 5 વાગે નીકળી ગયા હોવાનું પ્રોટેક્શને કહ્યું હતું। તેમ છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે ત્યાં તપાસ હાથ ધરાઈ હતી। જોકે અત્યાર સુધીમાં કોઈ દટાયેલું હોવાનું મળી આવ્યું નથી, જેને લઈને તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે। આભાર કુણાલ, તમામ વિગતો માટે।